હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમને તબાહ કરી દેવામાં આવ્યું છે। આપ જુઓ ભારતના હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમ તબાહ। જી આ એક મોટી ખબર ઝી 24 કલાક પર। ભારતના હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમ, ઐતિહાસિક સ્ટેડિયમ રાવલપિંડી સ્ટેડિયમ તબાહ થઈ ચૂક્યું છે ભારતના ડ્રોન એટેકમાં। એક સાથે રાવલપિંડી સ્ટેડિયમ તબાહ સ્વાહા ભારતના ડ્રોન એટેકમાં। આપ જોઈ રહ્યા છો રાવલપિંડીનું સ્ટેડિયમ સ્વાહા થઈ ગયું છે, તબાહ થઈ ગયું છે। એક મોટી ખબર, ઐતિહાસિક સ્ટેડિયમ છે રાવલપિંડી સ્ટેડિયમ કે જ્યાં અનેક ઇતિહાસો દરબાયેલા છે। હવે આ સ્ટેડિયમ ખુદ દરબાઈ ગયું છે ભારતના હુમલામાં। આ રાવલપિંડી સ્ટેડિયમ ડ્રોન એટેકમાં તબાહ થયું છે। આ રાવલપિંડી સ્ટેડિયમ તબાહ થઈ ચૂક્યું છે। એક મોટી ખબર, ભારતની સૌથી ઘાતક એર ડિફેન્સ સિસ્ટમ અને આ રાવલપિંડી સ્ટેડિયમ તબાહ થઈ ચૂક્યું છે ડ્રોન એટેકની અંદર। આ એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। રાવલપિંડી સ્ટેડિયમ તબાહ થવું મતલબ કે પાકિસ્તાનનું સૌથી મહત્વપૂર્ણ સ્ટેડિયમ મનાય છે। ડ્રોન એટેકથી રાવલપિંડીમાં અફરાતફરી મચી ગઈ છે। આપ જોઈ રહ્યા છો સ્ટેડિયમમાં આયોજિત મેચ પણ રદ થઈ છે। પીએસએલ ચાલી રહી છે, આપણે યાદ હોય તો પીએસએલ અહીંયા રદ થઈ ચૂકી છે અને ખૂબ જ મહત્વપૂર્ણ ભારતનો ડ્રોન એટેક રાવલપિંડી સ્ટેડિયમ પાકિસ્તાન પાસે જૂજ એવા સ્ટેડિયમ છે, એમાંનું આ એક રાવલપિંડી સ્ટેડિયમ એ તબાહ થઈ ચૂક્યું છે ભારતના ડ્રોન એટેકથી। આપ જોઈ રહ્યા છો રાવલપિંડીમાં અફરાતફરી મચી ગઈ છે। રાવલપિંડી સ્ટેડિયમમાં આયોજિત મેચ રદ થઈ ગઈ છે। પીએસએલની આયોજિત મેચ રદ કરી દેવાઈ છે કારણ કે જૂજ સ્ટેડિયમ પાકિસ્તાન પાસે છે, એમાંના એક કરાચી હોય કે લાહોર હોય કે રાવલપિંડી હોય, રાવલપિંડીનું સ્ટેડિયમ તબાહ થઈ ચૂક્યું છે ડ્રોન એટેકથી। આપ જોઈ રહ્યા છો અફરાતફરી મચી ગઈ છે રાવલપિંડી સ્ટેડિયમમાં આયોજિત મેચ પણ પીએસએલ ચાલી રહ્યું છે અને આખરે આ પીએસએલની મેચ રદ થઈ ચૂકી છે અને માની લો કે પીએસએલની આવનારી તમામ મેચ પણ રદ થશે જે રીતની પરિસ્થિતિ છે। તો આ એક મોટી ખબર કે જ્યાં હજારો લોકો બેસી શકે એવી વ્યવસ્થા છે। પાકિસ્તાનનું આ ખૂબ જ મહત્વપૂર્ણ જૂજ આ રાવલપિંડીનું સ્ટેડિયમ કહેવાય છે અને એ પણ સ્વાહા થઈ ચૂક્યું છે, તબાહ થઈ ચૂક્યું છે। આપ જોઈ રહ્યા છો ભારતના હુમલાની અંદર રાવલપિંડી સ્ટેડિયમ સ્વાહા। ડ્રોન એટેકમાં રાવલપિંડી અફરાતફરી મચી ગઈ છે। રાવલપિંડી સ્ટેડિયમમાં જે મેચ હતી એ મેચ પણ રદ થઈ ગયું છે। પીએસએલની આયોજિત આ મેચ રદ કરી દેવાઈ છે। તો એક મોટી ખબર ઝી 24 કલાક પર હાલમાં સામે આવી રહી છે કારણ કે રાવલપિંડીના સ્ટેડિયમ પર એટેક અને રાવલપિંડી 12 શહેરોમાં 25 સ્થળે આ હુમલાઓ થયા છે। આ ખૂબ જ મહત્વપૂર્ણ ખબરો એક પછી એક સામે આવી રહી છે। આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક અને ઝી 24 કલાક પર ભારતના ડ્રોન એટેકથી પાકિસ્તાને આપ જોઈ રહ્યા છો તારા દેખાઈ રહ્યા છે। નાપાક પીએમ શહબાઝ શરીફે ઇમરજન્સી બેઠક બોલાવી છે। પાકિસ્તાનના 12 શહેરોમાં 25 સ્થળો પર ભારતે હુમલા કર્યા છે। ભારતે રાવલપિંડી શહેરના ક્રિકેટ સ્ટેડિયમ આ સૌથી મહત્વપૂર્ણ